હલો, જય માતાજી. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છે ખેતરમાં અને ડોગર કાપવા માટે હાર્વેસ્ટર આવી છે મશીન. તો ચલો હું તમને હાર્વેસ્ટર બતાવું. તો આપ જોઈ શકો છો અમારા પાછળ ઊભું છે. તો આજે રાત્રે ડોગર કાપી હતી, બીજી તારીખ આપવાની છે. તો ચલો હું તમને અહીંયા લાઈવ બતાવી દઉં ડોગર કાપતો. તો વિડીયો બન્યા રહેજો. તો પાછળ દેખાય છે મિત્રો, એ ડોગર કાલે રાત્રે કાપી છે. બીજી તારીખ આપવાનું ચાલુ કરીએ છીએ. તો આપ જોઈ શકો છો હાર્વેસ્ટ આવી રહી છે. આપણે આ ડોગર કાપવાની છે. તો આ સ્ટાર્ટ કરવી છે ડોગર કાપવા માટે. ચલો સ્ટાર્ટ કરી છે, જોઈ શકો છો આ રીતે કામ કરે ડોગર. કાપી જશે. પાછળ ઘાસ નીચે પડતું જાય છે. 10 મિનિટ 20 મિનિટમાં એક વીઘો કાપી નાખે છે. ડ્રમ છે જ્યાં ડોગરનો સંગ્રહ થાય છે. તો ડોગર કાપી ડોગરનો ડ્રમ ભરાઈ જાય બતાવું તમને. તો બને રહેજો વિડીયોમાં. તૈયાર થાય છે. હલો, તો મિત્રો આપ જોઈ શકો છો
આ રીતે ડાગર ખાલી થાય છે ડ્રમમાં ભરાયા પછી. આ ઢગલો ખાલી થઈ જાય છે કમ્પ્લીટ. આ રીતે ડ્રમ આખો ખાલી થઈ જશે. ફરી ભરાય એટલે ફરી ખાલી કરી દેવાનું. જોઈ શકો છો આ છે નવી ટેકનોલોજી. એક જ દિવસમાં ડાગરનું કામકાજ ચાલી જવાય છે. ખાલી થતો 1 જ મિનિટ લાગે છે બસ. વિડીયોમાં બને રહેજો. તો ચલો ડોગર ફાઇનલી કપાઈ ગઈ છે. ફાઇનલ ડોગર કપાઈ પૂરું થઈ ગયું છે. તો ખાલી થાય છે ફાઇનલ. આટલી ડોગર નીકળી છે. આજ ચલો ડોગરનું કામકાજ પૂરું થઈ ગયું છે. ડોગરનો ઢગલો અહીંયા થઈ ગયો છે. તો આ મશીન ચલો આપણા ખેતરનું કામકાજ પૂરું થઈ ગયું છે. મશીન જવાનું છે બીજા. તો તમને મારો બ્લોગ ખૂબ જ સરસ લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીશું ફરી નવા બ્લોગમાં. જય માતાજી.